જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં. તો આવી ગયા છીએ આપના માટે એક નવો જ વિડીયો લઈને. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો. જે લોકો સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે પેશાબ કરવા માટે જાગે છે તેઓ આ રહસ્ય જાણીને ચોંકી જશે. નમસ્તે મિત્રો, આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. પ્રિય ભક્તો, શું તમે પણ સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે જાગો છો? શું તમારે પણ સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે પેશાબ કરવો પડે છે? તો સાવચેત રહો, આ કોઈ સામાન્ય વાત નથી. પૂજ્ય મહારાજજી દ્વારા કહેવામાં આવેલું આ રહસ્ય તમારી ઊંઘ છીનવી લેશે. છેવટે આ બ્રહ્માંડ તમને શું કહેવા માંગે છે, ભક્તો? રહસ્ય શું છે? છેવટે કયા દેવતાઓ તમને સંકેતો આપી રહ્યા છે? શું આ મહાન વિનાશનો સંકેત છે કે શું તે સારા સમાચારનો સંકેત છે કે કોઈ મોટી આફતનો સંકેત છે? પ્રિય ભક્તો, અમે તમને આ વિડીયોમાં બધી માહિતી જણાવીશું, પરંતુ તે પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ. તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડીયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકો પણ લાભ મેળવી શકે. અને હા ભક્તો, વિડીયોને એક સુંદર લાઇક આપો અને તેને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી જ માહિતી મળે. અને હા પ્રિય ભક્તો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં. મિત્રો, વાત એ છે કે સલાહ આપવાનું આપણું કામ છે. આપણે ફક્ત સલાહ આપી શકીએ છીએ. હવે તમે માનો કે ના માનો એ તમારી પસંદગી છે, પણ ભક્તો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી હોડી બચી જશે. આ વિડિયો અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી પસંદગી છે. તમે પોતે ખૂબ બુદ્ધિશાળી છો. તો પ્રિય ભક્તો, ચાલો આપણે વધુ બકવાસ કર્યા વિના વિડિયો શરૂ કરીએ. ભક્તો, આ સમય સવારે 3 થી 5 વાગ્યા સુધીનો સામાન્ય સમય નથી. આ સમય દરમિયાન બ્રહ્માંડમાં ઘણી શક્તિઓ જેમ કે દેવતાઓ, ભૂત, આત્માઓ વગેરે સક્રિય હોય છે. અને તે બધા મનુષ્યો પાસેથી એટલે કે આપણી પાસેથી પણ સંકેતો મેળવવા માંગે છે. પ્રિય ભક્તો, જ્યારે આપણે આપણા જીવનમાં કેટલીક ભૂલો કરીએ છીએ ત્યારે ભગવાન આપણને સંકેતો આપે છે અને આપણને કહેવા માંગે છે કે આપણે આપણા જીવનમાં જે પણ ભૂલો કરી રહ્યા છીએ તે આપણે ભવિષ્યમાં ન કરવી જોઈએ. ઉપરાંત જો આપણે કંઈક સારું કરી રહ્યા છીએ તો ભગવાન આપણાથી ખુશ થાય છે. દેવતાઓ આપણાથી ખુશ થાય છે. આપણા પૂર્વજો આપણા પરિવારના દેવી દેવતાઓથી ખુશ થાય છે. તેથી ભક્તો, તેઓ પણ ખુશ થાય છે. તેઓ આપણને એવા સંકેતો આપે છે જેમાં ઘણા સંકેતો હોય છે. ક્યારેક આપણા જ્યારે આપણે રાત્રે જાગીએ છીએ ત્યારે ક્યારેક આપણને સપનામાં કેટલાક સંકેતો દેખાય છે. જો તમે પણ સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે જાગી રહ્યા છો તો પ્રિય ભક્તો, પછી ભલે તે ભગવાન હોય કે ભૂત હોય કે તમારા પૂર્વજો તમને કેટલાક સંકેતો આપવા માંગે છે. જો તમે રાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે જાગો છો તો તમારે સાવચેત રહેવું પડશે. રાત્રે 1 થી 2 વાગ્યાનો સમય ભૂત અને પિશાચનો સમય છે. હા ભક્તો, આ સમય અંતરાલમાં આ બધી નકારાત્મક શક્તિઓ આપણી પૃથ્વી પર પણ અહીં અને ત્યાં ફરતી રહે છે. અને જો તમે પણ રાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે જાગી રહ્યા છો તો તમારા ઘરમાં કોઈ ભૂતનો પડછાયો હોઈ શકે છે, અથવા કોઈ ભૂત કે કોઈ ભૂત તમને હેરાન કરી રહ્યું છે અથવા તમને કંઈક કહેવા માંગે છે. તો આવી સ્થિતિમાં તમારે સાવચેત રહેવું પડશે. પ્રિય ભક્તો, આવનારા સમયમાં તમારા જીવનમાં કોઈ મોટી આફત આવી શકે છે. તમારા ઘરમાં અને પરિવારમાં મોટી સમસ્યાઓ આવી શકે છે. બાળકો જોખમમાં મુકાઈ શકે છે. તમારું કામ બગડી શકે છે.
જો તમે આ સમયગાળા દરમિયાન જાગી રહ્યા છો તો તમારે ખૂબ કાળજી રાખવી પડશે. તમારે ખાસ પગલાં લેવા પડશે. રાત્રે આ સમયે જાગવું એ સામાન્ય વાત નથી. જ્યારે પણ તમે થોડા સમયમાં જાગો છો, હા ભક્તો, જ્યારે ઉપરાંત જો તમે રાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે જાગો છો તો તમારે હનુમાનજીનું ધ્યાન કરવું પડશે. હા પ્રિય ભક્તો, આ સમય દરમિયાન જ્યારે પણ તમે જાગો છો ત્યારે તમારે હનુમાનજીનું ધ્યાન કરવું પડશે. અને એક મંત્ર છે, તેને ધ્યાનથી સાંભળો. હા, હનુમંતે નમઃ મંત્ર ખૂબ જ ધ્યાનથી સાંભળો. હું તેને ફરીથી પુનરાવર્તન કરી રહ્યો છું. હા, હનુમંતે નમઃ. તમારે આ મંત્રનો જાપ કરવો પડશે. આ સમય દરમિયાન જ્યારે પણ તમે જાગો છો અને પછી તમારે ફરીથી સૂઈ જવું પડશે. જ્યારે તમે આ મંત્રનો જાપ કરો છો ત્યારે તમને પરેશાન કરતા ભૂત અને આત્માઓ જે તમારા ઘરમાં આવવા માંગે છે, તમારા શરીરમાં આવવા માંગે છે, તે તમારાથી દૂર થઈ જશે. હનુમાનજી તમારું રક્ષણ કરશે. તો પ્રિય ભક્તો, મને આશા છે કે તમે સમજી ગયા હશો કે હું શું કહી રહ્યો છું. અને રાત્રે તમારા ઓશિકા નીચે, હા ભક્તો, રાત્રે સૂતી વખતે તમારા ઓશિકા નીચે છરી રાખો. હવે આગળની વાત ખૂબ જ ધ્યાનથી 2 થી 3 વાગ્યાની વચ્ચે સાંભળો. હા પ્રિય ભક્તો, જો તમે આ સમય દરમિયાન રાત્રે 2 થી 3 વાગ્યા સુધી જાગો છો, જો તે સવારે 1 થી બપોરે 3 વાગ્યાની વચ્ચે ખુલતું હોય તો આ પણ ખૂબ જ, આ એક મોટી નિશાની છે. આ એક ખૂબ જ ખતરનાક નિશાની પણ છે. આ સમયગાળા દરમિયાન તમારે ખૂબ કાળજી રાખવી પડશે. જો તમારી ઊંઘ રાત્રે 2 થી 3 વાગ્યાની વચ્ચે હોય, જો આ સંકેત ખુલી રહ્યો છે તો તમારા પૂર્વજો તમને કેટલાક સંકેતો આપવા માંગે છે. ભક્તો, તમારા પૂર્વજો તમારાથી ગુસ્સે છે. જ્યારે તમારા પૂર્વજો તમારાથી ગુસ્સે થાય છે, જ્યારે તમારા પૂર્વજો તમારા કારણે કોઈ મુશ્કેલીમાં હોય છે, ત્યારે તેઓ તમને સંકેતો આપશે કે હવે તમારે પોતાને સુધારવું જોઈએ. હવે તમે કંઈક ખોટું કરી રહ્યા છો, તે ખોટું કામ કરવાનું બંધ કરો. જો તમે રાત્રે આ સમયે જાગી રહ્યા છો તો તમે કંઈક ખોટું કરી રહ્યા છો. પ્રિય ભક્તો, જેના કારણે તમારા પૂર્વજો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તમારા પૂર્વજો દુઃખી થઈ રહ્યા છે, તમારા પૂર્વજો દુઃખી થઈ રહ્યા છે, તો તમારે ખૂબ કાળજી રાખવી જોઈએ. જો તમે આ સંકેતને નહીં સમજો તો તમારા જીવનમાં મોટો વિનાશ આવી શકે છે. જ્યારે પૂર્વજો આપણાથી ગુસ્સે થાય છે ત્યારે આપણું આખું જીવન બગડી જાય છે. વ્યક્તિના જીવનમાંથી બધું સુખ અને શાંતિ છીનવાઈ જાય છે. તેની સાથે પ્રિય ભક્તો, તેના સંબંધો પણ ખોવાઈ જાય છે. તેનું સ્વસ્થ શરીર પણ બીમારીથી ઘેરાઈ જાય છે. તે પરિવારમાં તિરાડ ઊભી કરે છે, પરિવાર તૂટી જાય છે, ઘર વેચાઈ જાય છે, દુકાનો વેચાઈ જાય છે, નોકરી, તમે તમારા પતિથી અલગ થઈ જાઓ છો, તમારી પત્ની અને બાળકો તમને છોડીને જાય છે. આવી ઘટનાઓ બને છે. તેથી જો તમે આ સમય અંતરાલમાં એટલે કે રાત્રે 2 થી 3 વાગ્યાની વચ્ચે જાગી રહ્યા છો તો તમારે ખૂબ કાળજી રાખવી પડશે. અને ભક્તો, તમારે તમારા પૂર્વજોને ખુશ કરવા માટે કેટલાક ઉપાય કરવા પડશે. ઉપાય શું છે? ધ્યાનથી સાંભળો. તમારે અગારાશ અને અમાવસ્યાના દિવસોમાં બિલાડીને રોટલી ખવડાવવાની છે, માછલીઓને લોટના ગોળા ખવડાવવાના છે, ગાય માતાને ચારો ખવડાવવાનો છે. હા પ્રિય ભક્તો, જો તમે આ ઉપાયો કરવાનું શરૂ કરશો તો તમારો મુશ્કેલ માર્ગ પણ યોગ્ય થઈ જશે. તેની સાથે કોઈ કારણોસર પૂર્વજોને થઈ રહેલ પીડા પણ દૂર થશે. તમારા પૂર્વજોની સમસ્યાઓ દૂર થશે. તમારા પૂર્વજોને મોક્ષ મળશે. તમારા પૂર્વજો ખુશ થશે અને તમારા જીવનમાં ફરીથી બધું સારું થવા લાગશે. તેથી તમારે આ ઉપાય કરવો પડશે ભક્તો. હવે આગળની વાત એ છે કે જો તમે સવારે 3 થી 4 વાગ્યાની વચ્ચે જાગી રહ્યા છો, હા, જો તમે સવારે 3 થી 4 વાગ્યાની વચ્ચે જાગી રહ્યા છો
તો તમારે ખૂબ કાળજી રાખવી પડશે. પ્રિય ભક્તો, આ સમય ખૂબ જ ખતરનાક સમય છે જ્યારે આપણા ઘરના કુળદેવતા આપણાથી ગુસ્સે થાય છે, જ્યારે આપણા ઘરના દેવતા, જે આપણા કુળદેવતા છે. આપણો કાલદેવ કોણ છે? ઘણા લોકોમાં સાપ દેવતા પણ હોય છે. ઘણા લોકો પાસે નાગ દેવતા પણ હોય છે. જ્યારે આ દેવ આપણાથી ગુસ્સે થાય છે, જ્યારે આ દેવતાઓ આપણાથી ગુસ્સે થાય છે, ત્યારે તેઓ આપણને સંકેતો આપે છે. તમે કંઈક ખોટું કરી રહ્યા છો, હવે તમારે ભૂલો કરવાનું બંધ કરવું જોઈએ. ઘણા લોકો એવા છે જે પોતાના ઘરના પારિવારિક દેવતાઓને યાદ રાખતા નથી. ઘણા લોકો એવા છે જે પોતાના ઘરના પારિવારિક દેવતાઓની પૂજા નથી કરતા. તો પારિવારિક દેવતાઓ ગુસ્સે થઈ જાય છે અને આવી સમસ્યાઓ આવવા લાગે છે. પ્રિય ભક્તો, જે ઘરમાં પારિવારિક દેવતાઓ ગુસ્સે થાય છે, તે ઘરનો કોઈ પણ વ્યક્તિ ક્યારેય પ્રગતિ કરી શકતો નથી. પરિવાર ક્યારેય પ્રગતિ કરી શકતો નથી. પરિવારમાં ઝઘડા થાય છે, ઘરના બાળકો બીમાર પડે છે, બાળકોના લગ્ન થતા નથી, લગ્નમાં સમસ્યાઓ આવે છે. જ્યારે આપણા ઘરના પારિવારિક દેવતાઓનું રક્ષણ ન હોય, ત્યારે આ બધી સમસ્યાઓ આવે છે. તેથી તમારે આવી સ્થિતિમાં સાવચેત રહેવું જોઈએ. ભક્તો, જો તમે રાત્રે 3 થી 4 વાગ્યાની વચ્ચે જાગી રહ્યા છો, તો તમારા પારિવારિક દેવતાઓ તમને સંકેત આપી રહ્યા છે કે હવે તમારે સાવચેત રહેવું પડશે અને હવે તમારે પારિવારિક દેવતાઓની પૂજા શરૂ કરવી પડશે. તેથી સવારે 3 વાગ્યાથી સાંજે 4 વાગ્યાની વચ્ચે તમારે આ બાબતોનું ધ્યાન રાખવું પડશે. પૂર્ણિમાના દિવસે તમારે તમારા ઘરના બધા દેવતાઓની પૂજા કરવી જોઈએ અને તેમને ધૂપ ચઢાવવો જોઈએ. પ્રિય ભક્તો, હવે પછીની વાત એ છે કે મેં તમને રાત્રે 3 થી 4 વાગ્યા સુધીનો સમય જણાવ્યો છે, પરંતુ 4 થી 5 વાગ્યા સુધીનો સમય, હા ભક્તો, સવારે 4 થી 5 વાગ્યા સુધીનો સમય ખૂબ જ ખાસ છે. જો તમે આ સમય દરમિયાન જાગી રહ્યા છો, પછી ભલે તે પેશાબ કરવાની ઈચ્છાને કારણે હોય કે જો તમે અચાનક જાગી રહ્યા છો, તો તમારે પણ ખુશ થવું જોઈએ. પ્રિય ભક્તો, ભગવાન તમને એક સંકેત આપી રહ્યા છે. બ્રહ્માંડના દેવતાઓ તમને સંકેત આપી રહ્યા છે કે તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરવાના છો. તમારો સારો સમય શરૂ થઈ રહ્યો છે. જ્યારે તમે રાત્રે જાગો છો, એટલે કે જ્યારે તમે સવારે 4 થી 5 વાગ્યા સુધી જાગો છો, જ્યારે આપણા દેવ ભગવાન આપણાથી પ્રસન્ન થાય છે. ભક્તો, બ્રહ્માંડની બધી શક્તિ આપણાથી પ્રસન્ન થાય છે, ત્યારે જ આપણે આપણી ઊંઘમાંથી જાગીએ છીએ. તો જ્યારે પણ તમે સવારે 4 થી 5 વાગ્યાની વચ્ચે જાગો છો, ત્યારે તે સમયે તમારે દેવોના દેવ મહાદેવનું સ્મરણ કરવું જોઈએ. તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ અને પછી પાછા સૂઈ જવું જોઈએ. પ્રિય ભક્તો, આ સમય ખૂબ જ પવિત્ર સમય છે. આ બ્રહ્મ મુહૂર્ત છે. ભક્તો, જો તમે આ સમયે જાગી રહ્યા છો, તો તમે ખૂબ જ ભાગ્યશાળી વ્યક્તિ છો. તમારો સારો સમય ખૂબ જ જલ્દી શરૂ થઈ રહ્યો છે. ભગવાન તમારાથી ખુશ છે. ભગવાન તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યથી ખુશ છે. તો આ કેટલાક સંકેતો છે જેને સમજવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે કેટલાક સપના છે. હા ભક્તો, જો ભગવાન સપનામાં પણ સંકેતો આપે છે, તો કેટલાક ભૂત અને આત્માઓના સંકેતો પણ છે. તેમને ઓળખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સંકેતોને ઓળખીને આપણે આપણા જીવનમાં આવતા દુઃખોથી બચી શકીએ છીએ. એટલા માટે આપણને સપનામાં પણ કેટલાક સંકેતો મળે છે. જો તમને તમારા સ્વપ્નમાં સાપ દેખાય છે, તો તમારે ખૂબ કાળજી લેવી જોઈએ. આ સારો સંકેત નથી. તે અશુભ સંકેત માનવામાં આવે છે. જો તમને તમારા સ્વપ્નમાં સાપ દેખાય છે, તો તેનો અર્થ એ છે કે આવનારા સમયમાં તમારા જીવનમાં કોઈ મોટી મુશ્કેલી આવી શકે છે.
તેથી જો તમારા ઘરની નજીક કોઈ નાગ દેવતાનું મંદિર હોય તો તમારે ત્યાં જઈને નાગ દેવતાને નાળિયેર ચઢાવવો જોઈએ અને થોડું દૂધ પણ ચઢાવવું જોઈએ. પ્રિય ભક્તો, આ ઉપાય કરો અને આગળની વાત પર આગળ વધો. જો તમને સ્વપ્નમાં નાના બાળકો દેખાય, હા, જો તમને નાના બાળકો કે નાની છોકરી દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નજીકના ભવિષ્યમાં તમારા જીવનમાં ઘણી ખુશીઓ આવવાની છે અને જો તમે ઊંચાઈ પરથી પડી રહ્યા છો, હા ભક્તો, જો તમે સ્વપ્નમાં ઊંચાઈ પરથી પડી રહ્યા છો, છત પરથી પડી રહ્યા છો, પર્વત પરથી પડી રહ્યા છો, તો આને પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે જો આપણે સપનામાં ઊંચાઈ પરથી પડી રહ્યા છીએ તો આપણે આપણા વાસ્તવિક જીવનમાં ઘણી પ્રગતિ પ્રાપ્ત કરીએ છીએ. તો આજે મેં વિડીયોમાં ઘણી બધી માહિતી આપી છે. જો તમે આ માહિતી સારી રીતે સમજી લીધી હશે તો તમારા જીવનને સારી દિશા આપવાનું તમારા માટે ખૂબ જ સરળ રહેશે. પ્રિય ભક્તો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને ટિપ્પણીમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે તેવું ઈચ્છો છો અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડીયોને ઝડપથી લાઇક કરો અને તમારી યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનતાને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડીયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડીયો ગમે તો લાઇક કરો અને કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.